ચાલો દોસ્તો, તો આજે આપણે વિદ્યુત રસાયણ જોવાનું છે. 12મા ધોરણનું ચેપ્ટર નંબર 3 એનું મસ્ત રિવિઝન કરવાનું છે. તો બરાબર ધ્યાન આપજો. ખાસ બોર્ડને ધ્યાનમાં લઈને રિવિઝન કરવાનું છે, એટલે એના ટોપિક પર આપણે વધારે ધ્યાન આપશું. બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ તમને વિદ્યુત રાસાયણિક કોષ દેખાય છે. બરાબર છે. એને આપણે બરાબર ઝૂમ કરી દઈએ તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ, કેથોડ બરાબર છે. એક પાત્રની અંદર CuSO4 નું દ્રાવણ લઈ એક પાત્રની અંદર ZnSO4 નું દ્રાવણ લેવામાં આવે છે. બરાબર. અને દ્રાવણની અંદર વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે. જુદા જુદા વિદ્યુત ધ્રુવ જો ડુબાડવામાં આવે તો બરાબર છે, કોષની પ્રક્રિયા થાય છે. એમાં ખાસ કરીને ક્ષાર સેતુ તરીકે NH4KNO3 અને NH4NO3 નું દ્રાવણ લેવામાં આવે છે. બરાબર છે. આ વિદ્યુત પ્રવાહ તમને ખબર છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય છે, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહ એનાથી ઉલટો હોય છે. તમને ખબર છે. બરાબર છે. ક્ષાર સેતુ મારફતે કેથોડથી એનોડ તરફ ઇલેક્ટ્રોન જાય છે, આ પણ તમને ખબર છે. તો આ વાત હતી ક્ષાર સેતુની. બરાબર છે. અને વિદ્યુત રાસાયણિક કોષ, આ તો વસ્તુ એકદમ નોર્મલ છે. હવે આપણે ખાસ વાત કરવાની છે કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એનું સાંકેતિક નિરૂપણ કરીએ આપણે. તો એનોડ હોય એને આપણે ડાબી બાજુ દર્શાવીએ છીએ, અને કેથોડને આપણે જમણી બાજુ તરફ રિપ્રેઝન્ટ કરીએ છીએ. એક જ મિનિટ. એનોડ અને કેથોડ જે છે, એનોડને આપણે ડાબી બાજુ દર્શાવીએ છીએ, અને કેથોડને આપણે કઈ બાજુ દર્શાવીએ છીએ? જમણી બાજુ તરફ દર્શાવીએ છીએ. આ તમને ખબર છે. હવે આ તમને ખબર છે, ડાબી બાજુ તરફ એનોડ છે, જમણી બાજુ તરફ શું છે? કેથોડ આવશે. એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, કેથોડ પર રિડક્શન થાય છે. અને બેટરીના અહીંયા એટલે કે એનોડ પર ઓક્સિડેશન થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે એનોડ પર ઋણ વીજભાર આવે. ખાસ ધ્યાન રાખજો. અને કેથોડ પર રિડક્શન થાય છે એટલે એના પર ધન વીજભાર આવે છે. એટલે આ પ્રક્રિયા ખાસ અને ખાસ તમે ધ્યાન રાખજો. હવે એની અંદર આપણે ક્ષાર સેતુ તરીકે બરાબર છે, KCl હોય, KNO3 હોય અને NH4NO3 નું દ્રાવણ ભરવામાં આવે છે. તો આટલી આપણે વાતો જોઈ હતી. ચલો, હવે આ એક વાત જે છે એક્સ્ટ્રા જે છે થોડીક, પણ એક ફટાફટ લઈ લઈએ. ધન આયનનો વહનાંક અને ઋણ આયનનો વહનાંક તમને ખબર છે. ધન આયનનો વહનાંક એટલે તમને ખબર છે, દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન બંને હોય તો ધન આયન દ્વારા થતું વહન અને છેદમાં કુલ વહન ધન આયન અને ઋણ આયન દ્વારા થતું વહન, તો ધન આયનનો વહનાંક થઈ જાય. અને ઋણ આયનનો વહનાંક એટલે દ્રાવણમાં ઋણ આયન દ્વારા થતું વહન અને ઋણ આયન અને ધન આયન દ્વારા થતું વહન. બરાબર છે. તો આ વહનાંકને ટ્રાન્સફર આંક પણ તરીકે ઓળખવામાં આવે છે. લિક્વિડ જંકશન પોટેન્શિયલ આપણે છે, પણ એ જે નીટમાં છે એટલે અત્યારે એના પર ખાસ ધ્યાન આપતા નથી. ઓકે. ત્યારબાદ આ કોર્સ પણ આ વખતે આપણે સિલેબસમાંથી બધા જ ડિલીટ થઈ ગયેલા છે. બળતણ કોર્સને અંતે. બરાબર છે. તો એ કોર્સને પણ અત્યારે ધ્યાનમાં આપણે લેતા નથી, અને બોર્ડ તરફ ખાસ અને ખાસ ધ્યાન આપીએ છીએ. તો હવે આ ક્ષારણ જે છે તે છે, અને એ મોટા ભાગે સ્ટુડન્ટને મથાવે છે. તો એની અંદર આપણે એક જરાક રિએક્શન જોઈ લઈએ. ક્ષારણની અંદર કઈ રીતના રિએક્શન આવશે, કઈ રીતના રિએક્શન થાય છે. તો ફટાફટ ચાલો ક્ષારણની વાત આપણે કરી લઈએ. તો ક્ષારણની અંદર કઈ રીતના છે, જો મોસ્ટ ઓફ ક્ષારણ જે થાય છે ને, તો એની અંદર આપણે જો જોઈએ તો કોઈ પણ લોખંડ જે છે, આ ધારી લો કે આ લોખંડ જે છે, લોખંડનો આટલો ટુકડો છે. આ ટુકડાની અંદર જે છે એ આપણે થોડોક મોટો ભાગ બતાવ્યો છે. તો કોઈ એક ભાગ પરથી કોઈ ડિસ્ટર્બ થઈ ગયો છે ભાગ, એટલે કે ત્યાંથી ડિસ્ટર્બ થઈ જાય છે, એટલે કે ત્યાંથી એફીનું ઓક્સિડેશન થાય છે. એફીનું શું થાય છે? ઓક્સિડેશન થઈ જાય છે. એટલે એફીનું Fe+2માં રૂપાંતર થાય છે. એફીમાંથી શેમાં રૂપાંતર થાય છે? Fe+2માં રૂપાંતર થાય છે. Fe+2+2 ઇલેક્ટ્રોન. બરાબર છે. આવી રીતે રૂપાંતર થાય છે. એટલે અહીંયાથી જે ઇલેક્ટ્રોન જે છે એ ફરતો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ફરતો અહીંયા આવે છે. હવે ઇલેક્ટ્રોન એવી જગ્યા પર પહોંચશે, ઇલેક્ટ્રોન ફરતો જોજો બરાબર, એફીમાંથી કોઈ પણ જગ્યાએ જે ભાગ ડિસ્ટર્બ થયો હશે એ ડિસ્ટર્બ થયેલા ભાગમાંથી જોજો બરાબર, જે ભાગ જ્યાંથી પણ ડિસ્ટર્બ થયો હશે તે ડિસ્ટર્બ થયેલા જો તો એ એફી જે છે ઇલેક્ટ્રોન એવી જગ્યા પર આવશે કે જ્યાં તેને ભેજ અને વાતાવરણ મળી રહે, એટલે કે હવા અને પાણી મળી રહે. કઈ વસ્તુ મળી રહે એને? હવા મળી રહી. હવા એટલે કે ઓક્સિજન મળી રહે અને પાણી મળી રહે. ઓકે, પાણી.
હવે બને છે એવું કે વાતાવરણની અંદરથી બે વસ્તુ હોય છે, CO2 અને H2O. CO2 અને H2O. વાતાવરણની અંદર ભેજ તો હોય જ, ત્યાં ભેજ, બરાબર છે, આ ભેજ છે. આ CO2 અને H2O ભેગા થઈ અને H2CO3 બનાવે છે, H2CO3. હવે H2CO3 નું વિઘટન થાય છે અને 2H પ્લસ અને પ્લસ CO3 2 બનાવે છે. શું છે? બરાબર. એટલે આ રીતે અહીંયાથી H પ્લસ મળે છે. એટલે હવે વાતાવરણમાંથી જો ઓક્સિજન મેળવ્યો છે, વાતાવરણમાંથી શું મેળવ્યો છે? ઓક્સિજન મેળવ્યો છે. એક જ મિનિટ. વાતાવરણમાંથી ઓક્સિજન મેળવ્યો છે પ્લસ અહીંયાથી H પ્લસ મેળવ્યો છે, 4H પ્લસ. 4H પ્લસ ક્યાંથી આવ્યા? મેં તમને કીધું કે વાતાવરણમાં CO2 હતો અને H2O બે ભેગા થયા, H2CO3 બનાવ્યો, એનું વિઘટન થયું એટલે H પ્લસ આવ્યો. ઓક્સિજન તો હવામાં હતો જ, અને બે ઇલેક્ટ્રોન, ખરેખર હવે અહીંયા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, એટલે આ 4 ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? કે Fe નું ઓક્સિડેશન થયું કોઈ પણ એક ખૂણેથી, એમાંથી Fe+2 બન્યો ને બે ઇલેક્ટ્રોન રખડતા રખડતા અહીંયા આવે છે, અને આ પ્રક્રિયા જે છે એ અહીંયા તમને 2H2O મળે છે. આ પ્રક્રિયા ખરેખર આટલી જે પ્રક્રિયા જે થઈ, આ પ્રક્રિયા થઈ એ અહીંયા થાય છે, બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે, તો આ પ્રક્રિયા થઈ એ આટલા ભાગને આપણે કેથોડ કહી દઈએ, ઇલેક્ટ્રોન મેળવવું એટલે. અને આ જે પ્રક્રિયા થઈ છે, આ ઓક્સિડેશનની પ્રક્રિયા જે થઈ છે, આટલી ઓક્સિડેશનની પ્રક્રિયા અહીંયા થાય છે, તો એ ભાગને આપણે શું કહી દઈએ છે? એનોડ કહી દઈએ. ચાલો, આટલા ભાગને આપણે શું કહી દઈએ? એનોડ. તો એનોડ અને કેથોડ પર આ રીતે પ્રક્રિયા થાય, તો અહીંયા એનોડ પર Fe માંથી Fe+2 મળી જાય છે તમને. Fe+2 મળે છે. એ Fe+2 વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, O2 સાથે પ્રક્રિયા કરી અને Fe2O3 બનાવે છે, ઇન્ટુ XH2O, બરાબર છે. એટલે અહીંયા Fe છે એ Fe+3 સ્વરૂપે છે. Fe કયા સ્વરૂપે છે? Fe+3 સ્વરૂપે છે, અને આને કાટ કહેવામાં આવે છે. આનું કોનું અણુસૂત્ર કહીશું આપણે? કાટનું અણુસૂત્ર કહીશું, બરાબર છે. એટલે આ કાટ બની જાય છે. તો આ કાટની રચનાની પ્રક્રિયા જે છે, એટલે એ તમે યાદ રાખજો, ઘણી વખત આ સ્ટુડન્ટને મથાવતી હોય છે, એટલા માટે. તો આ જે પ્રક્રિયા હતી, Fe માંથી શું બનતું હતું? Fe+2 ને +2 ઇલેક્ટ્રોન, એ આપણે પ્રક્રિયા જોઈ. ત્યારબાદ O2 વાતાવરણમાંથી આવે છે, 4H પ્લસ તમને ખબર ક્યાંથી આવે, અને 4 ઇલેક્ટ્રોન, બરાબર છે, અહીંયાથી આવે ને 2H2O બનાવે છે. અને આ રીતે તમને ખબર છે H પ્લસ ક્યાંથી આવે? વાતાવરણમાં રહેલા H2CO3 નું વિઘટન થઈ અને આવે છે, બરાબર છે, H પ્લસ અને CO3 2-. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ખાસ. તો આ કાટ બનવાની પ્રક્રિયા જે છે અગત્યની છે, આખી ડિટેલમાં તમે વાંચી લેજો. આ રીતે મળેલો પછી Fe+2 જે છે એનું શેમાં રૂપાંતર થાય? Fe+3, અને આખું આ કાટનું અણુસૂત્ર બની જાય છે Fe2O3 ઇન્ટુ XH2, આને કાટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ વાત થઈ ગઈ કાટની, બરાબર છે. એટલે મસ્ત રિવિઝન કરી લેજો, કાટ પરીક્ષામાં પૂછાય છે, બરાબર. ચાલો આગળ. હવે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ તમને આપ્યો છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પણ બહુ જ અગત્યનો છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એટલે બહુ સિમ્પલ રચના છે દોસ્તો. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની અંદર આપણે એટલું જ કામ કરવાનું છે, એક પાત્ર લેવાનું છે. આ પાત્ર આપણે લીધું છે, એ પાત્રની અંદર HCl લેવાનું છે. 1 મોલર શું લેવાનું છે? HCl નું દ્રાવણ લેવાનું છે. એક કોઈ પણ H+ નું દ્રાવણ લેવાનું છે. H2SO4 હોય તો એ ચાલે. તો એક નોર્મલ લેવાનું છે. ખરેખર એક નોર્મલ આવે છે, પણ HCl છે એટલે એક નોર્મલ અને એક મોલર બે સરખું જ થાય છે. HCl એમાં આ એક નળી જે મૂકવાની છે, જો હું તમને બતાવું, એક એવી નળી મૂકવાની છે કે જેમાંથી હાઇડ્રોજન વાયુ પસાર થઈ શકે. કયો વાયુ પસાર થઈ શકે? હાઇડ્રોજન વાયુ અહીંયા પાસ થઈ શકે. એટલે અહીંયા હાઇડ્રોજન વાયુ એને મળી શકે એવી નળી મૂકવાની છે, બરાબર છે. અહીંયા દ્રાવણ ભરેલું છે, એ દ્રાવણ કોનું છે? ઓકે, ચાલો. તો આ રીતે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જે છે, બરાબર છે, એક નોર્મલ દ્રાવણ જે છે, આ તમને અંદર HCl નું દ્રાવણ ભરેલું છે, એની અંદર હાઇડ્રોજન વાયુ પસાર કરી શકાય છે. અહીંયાથી હાઇડ્રોજન વાયુ તમે પસાર કરી શકો છો. HCl નું દ્રાવણ છે. તો હવે આની અંદર હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની અંદર બે ઓપ્શન છે તમારી પાસે. કયા બે ઓપ્શન છે? કે બે ઓપ્શન એવા છે તમારી પાસે કે જો હાઇડ્રોજન વાયુ પસાર કરો છો અને એ ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર છે, અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો ઇલેક્ટ્રોન ગુમાવે, તો દ્રાવણની અંદર H+ મુક્ત થાય. દ્રાવણની અંદર શું મુક્ત થાય? H+. અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, એ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ બહાર જતો રહે, બરાબર છે, બીજા કોષને મળી જાય. અથવા તો બીજા કોષ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે, બીજા કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે, એ મેળવે ઇલેક્ટ્રોન આમ
બરાબર. તો દ્રાવણમાં જે H+ જે છે એનું શેમાં રૂપાંતર થાય? H2 ની અંદર રૂપાંતર થઈ જાય. તો જો H+ ગુમાવે તો ઓક્સિડેશન થાય. બરાબર છે. તો આ પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશનની હતી, એટલે કે એનોડ તરીકે વર્તે. અને જો ઇલેક્ટ્રોન મેળવે તો કેથોડ તરીકે વર્તે. એટલે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તી શકે અને કેથોડ તરીકે વર્તી શકે છે. સામેવાળો કેવો છે એના પર ડિપેન્ડ રહેશે. એટલે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે પણ વર્તે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. તો આ એક ધ્યાન રાખજો. એક વસ્તુ તમારા ધ્યાનમાં ઓછી આવી હોય છે, એટલે ધ્યાન રાખજો કે વિદ્યુતધ્રુવના પ્રકાર 3 છે ખરેખર. ધાતુના સક્રિય વિદ્યુતધ્રુવ. સક્રિય વિદ્યુતધ્રુવ એટલે જેના ઓક્સિડેશન ને રિડક્શન થાય, ઉદાહરણ તરીકે કોપર અને ઝીંક, એનું જ ઓક્સિડેશન થાય, એનું જ રિડક્શન થાય, તો આને ધાતુના સક્રિય વિદ્યુતધ્રુવ કહેવાય. નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કે જે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ન લે, એનું ઓક્સિડેશન ને એનું રિડક્શન ન થાય. ધારો કે પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ આપણે લીધો, તો એનું પ્લેટિનમનું ઓક્સિડેશન રિડક્શન ન થાય, એની સપાટી પર ઓક્સિડેશન ને રિડક્શન થાય. બરાબર. તો એને નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કહેવાય. ઉદાહરણ તરીકે પ્લેટિનમ, ગ્રેફાઇટ, આ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ. અને વાયુ વિદ્યુતધ્રુવ એટલે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ આપણે જોયો તે. તો આ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની ફટાફટ આપણે વાત કરી, એની વાર્તા જે હતી તે. કેલોનલ વિદ્યુતધ્રુવ JEE નીટમાં છે, તમને ખબર છે. અત્યારે તો આપણે એને લેતા નથી. બરાબર છે. હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની આપણે વાત કરીએ છીએ, અને એક મસ્ત અને આ બેસ્ટ આપણી પાસે EMF શ્રેણી આવી ગઈ છે. હવે EMF શ્રેણીને તમે ઓળખો છો બહુ વ્યવસ્થિત રીતે. બરાબર છે. આપણે ક્યાંથી સ્ટાર્ટ કરતા હતા? આપણે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરતા હતા કે જે હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જે છે એ કેટલી આપણે લીધેલી છે? 0 લીધેલી છે. હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ 0 લીધેલી છે. એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવતોય નથી અને ગુમાવતોય નથી. ઉપર જઈએ છે તેમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં શું થાય છે? વધારો. ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થવું એટલે એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. બરાબર છે. ઓક્સિડેશન કરતાની વૃત્તિ શું થાય? વધે છે. ક્યાં વધે છે? ઉપર જઈએ તેમ. નીચે જઈએ તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. ઇલેક્ટ્રોન ગુમાવવું એટલે શું થવું? ઓક્સિડેશન એટલે કે રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. તમને ખબર જ છે. બરાબર છે. તો આખી EMF શ્રેણી મસ્ત રીતે યાદ રાખવાની છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. બરાબર છે. તો તમને ખબર છે કે નીચેનો વિદ્યુતધ્રુવ હોય તે ઉપરના દ્રાવણ જે છે એનું રિડક્શન કરી શકે છે. એટલે કે આની અંદરથી ઉપર જે છે, માની લો કે કોપર અને અહીંયા ટીન ભેગા કરવાના થયા, તો ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ભાઈ કોપર મેળવશે, અને ટીન શું કરશે? ગુમાવશે. ઉપરવાળો હોય તે ઇલેક્ટ્રોન મેળવે અને નીચેવાળો હોય તે ઇલેક્ટ્રોન ગુમાવે. આટલી નોર્મલ આપણે વાત કરી હતી. બરાબર છે. ચાલો, તો EMF શ્રેણીની આપણે વાત થઈ ગઈ. ફટાફટ જરાક હવે આપણે વાત કરવાની છે EMF શ્રેણી પછી. ઓકે, આ ખાસ વાત કરવાની છે. ચાલો, કોનું વિદ્યુત વિભાજન થાય તો કઈ ધાતુ મળશે તે? બરાબર છે. કોનું વિદ્યુત વિભાજન થાય તો કઈ ધાતુ મળશે? જો પીગાળેલા દ્રાવણ છે NaCl હોય, CaCl2 હોય, KF હોય, બરાબર છે, તો મળતી ધાતુ એટલે કે આ ત્રણેયનું મિશ્રણ જે છે એ પીગાળેલું છે અને એનું તમે વિદ્યુત વિભાજન કરો, બરાબર છે, તો તમને સોડિયમ ધાતુ મળે છે. કેથોડ પર કઈ મળે? સોડિયમ. KCl અને CaCl2 નું મિશ્રણ. CaCl2 સાથે એટલે નાખ્યો હોય કે આ જલ્દી ઓગળી જાય, બીજું કાંઈ નથી, એટલે K મળે છે. Al2O3 નું જ ખરેખર આપણે વિઘટન કરવાનું હોય છે, પણ એની અંદર આપણે ક્રાયોલાઇટ શા માટે નાખ્યો હોય? તમને ખબર જ છે કે એનું ગલન બિંદુ નીચું આવે એટલા માટે. તો આ અભિવાહક છે બધા. બરાબર છે. તો અહીંયા એલ્યુમિનિયમ મળશે તમને. ત્યારબાદ CaCl2 અને CF2 પણ બરાબર છે, એ અભિવાહક તરીકે જ વપરાય છે, તમને ખબર છે. તો અહીંયા કેલ્શિયમ મળશે. MgCl2, NaCl અને CaCl2 હોય તો Mg મળશે પહેલા. બરાબર છે. અને NaOH નું વિદ્યુત વિભાજન કરો તો કઈ ધાતુ મળશે? સોડિયમ મળશે. આ એક તમારે યાદ રાખવાનું રહેશે. તો આ MCQ માટે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખતી જવાની. ઓકે. અને ટેક્સ્ટ બુક તમારે ખાસ રિવિઝન કરવાની રહેશે. હવે આપણે નળ સમીકરણ જે છે એ નળ સમીકરણ આપણે તાર્યું જે છે, તો એના માટે કોઈ પણ કોષ જે છે એના માટેનો રિડક્શન પોટેન્શિયલ મેળવવો હોય તો રિડક્શન પોટેન્શિયલની વાત કરી દો. ધારી લો કે કોઈ પણ જે છે ઝીંક જ છે, ચાલો ધારી લો કે અહીંયા Zn છે, Zn +2 ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ શું બનશે? Zn.
બરાબર છે. તો આના માટે તમારે રિડક્શન પોટેન્શિયલ મેળવવો હોય તો તમારે બહુ સીધી જ વસ્તુ વાત કરવાની છે. એ જે છે Zn પ્લસ 2 Zn ઇઝ ઇક્વલ ટુ શું આવશે E0 Zn પ્લસ 2 Zn બરાબર છે માઇનસ 0.059 અપોન n બરાબર અહીંયા કેટલા છે 2 બરાબર છે. અહીંયા લોગ આવશે. લોગ હવે તમારે અહીંયા એનોડના છેદમાં કેથોડ આવે પણ અહીંયા તો એનોડના છેદમાં કેથોડ છે નહીં, તો નિપજના છેદમાં પ્રક્રિયક કરવાનું. નિપજના છેદમાં પ્રક્રિયક, આ પ્રક્રિયક થયો બરાબર છે. તો નિપજ કોણ હતું? ચાલો નિપજ તરીકે કોણ હતું? Zn પ્લસ 2. એની સાંદ્રતા તો એક જ આવે બરાબર છે. Zn ની સાંદ્રતા તો એક જ આવે. પ્રક્રિયક તરીકે કોણ હતું? Zn પ્લસ 2. તો Zn પ્લસ 2 ની સાંદ્રતા બરાબર છે. અહીંયા પ્લસ 2 આવશે. Zn પ્લસ 2 ની સાંદ્રતા. આ ખાલી એક અર્ધ કોષ માટે, એક આખા કોષ માટે નથી થયો ને, જોજો ધ્યાન રાખજો. અર્ધ કોષ માટે રિડક્શન પોટેન્શિયલ થયો. અર્ધ કોષ માટે રિડક્શન પોટેન્શિયલ છે. આખા કોષ માટે નથી થયો બરાબર. આવી જ રીતે કેથોડનો પણ ભેગો કરવામાં આવે, એનોડ અને કેથોડ. જો આની સાથે કેથોડ પણ લેવામાં આવશે બરાબર છે. તો એવી જ રીતે Cu પ્લસ 2 બરાબર છે, પ્લસ 2 ઇલેક્ટ્રોન આવી રીતે પૂછ્યું છે અને Cu કીધું છે તો આવી રીતે લઈ શકો. તો આ રિડક્શન ઇલેક્ટ્રોન મેળવે છે તે બરાબર. હવે આનો જો ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછવો હોય તો તમારે Zn માંથી શું બને છે? Zn પ્લસ 2 બને છે અને પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ ખાલી એકલાનો છે, જોડીની વાત નથી હજી કરતા, ખાસ ધ્યાન રાખજો. તો આમાં આ સૂત્રમાં આ જે ઉપરનું સૂત્ર હતું તે બેઠે બેઠું જ આવશે. અહીંયા એટલો ફેરફાર આવશે, અહીંયા ફેરફાર આવશે. અહીંયા શું આવશે? ઉપર Zn પ્લસ 2 આવશે, અહીંયા Zn પ્લસ 2 આવશે બરાબર છે. અને અહીંયા કેટલા આવશે? 1 આવશે. કેમ કે નિપજના છેદમાં પ્રક્રિયા, કે નિપજના છેદમાં શું આવે? પ્રક્રિયા. એક સિંગલ યુ આપ્યો હોય તો બરાબર. હવે આખી જોડી આપી છે એટલે કે એનોડ અને કેથોડ બંને આપેલા છે બરાબર છે. તો આપણે શું કરશું? એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. કોપર અને ઝિંક બંને આપેલા છે. તો તમને ખબર જ છે એનોડના છેદમાં શું લખવાનું? કેથોડ લખવાનું થાય. તો આપણું સીધું જ સૂત્ર આવશે. આ તમને ખબર જ છે, ઈ સેલ બરાબર છે. આ સૂત્ર તમને યાદ જ છે, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. તો પછી આ સૂત્ર આવશે E0 સેલ માઇનસ 0.059 અપોન શું આવશે? n લોગ એનોડના આયનની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા. એનોડના આયનની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા. પહેલી જે હતી તે ખાલી એકલો હોય, સિંગલિયો હોય ત્યારની વાત હતી, ખ્યાલ છે ને? એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. તો એનોડના આયનની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા. અને ખાસ ધ્યાન રાખવાનું છે, નંદ સમીકરણ તારવતા તમને આવડવું જોઈએ. આ ફાઇનલી આ સૂત્ર જે છે આપણું અહીંયા ઝિંક માટે અને કોપર માટે અહીંયા તારવેલું છે. અહીંયા n બરાબર 2 મૂકી દીધા છે એટલે આટલો જવાબ આવી જાય છે બરાબર. પણ આપણે આ કોમન સૂત્ર યાદ રાખવાનું છે, જે કોઈ પણ માટે આપણે લાગુ કરી શકાય બરાબર છે. તો અહીંયા પણ તમને આપેલું જ છે કોષ પ્રક્રિયા માટે આ સૂત્ર આપેલું છે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ એનોડના છેદમાં કેથોડ. આ તો બધાને ભૂલથી ને યાદ રહી જ ગયું હોય, ન યાદ રહ્યું હોય તો એ તમારે જોવાનું છે, કેમ કે આ તો કેટલી વખત આપણે ઉપયોગ થયો હોય. હવે એના પછી આપણે સાંદ્રતા કોષની વાત કરતા હતા. સાંદ્રતા કોષ એટલે એનોડે સરખો, કેથોડે સરખો, પણ ખાલી સાંદ્રતા અલગ અલગ છે. જો અહીંયા એનોડ તરીકે ઝિંક છે, કેથોડ તરીકે ઝિંક છે, પણ સાંદ્રતા અલગ છે. આ એનોડની સાંદ્રતા C1, કેથોડની સાંદ્રતા C2 છે. આટલો ડિફરન્ટ છે. તો બે કોષ સરખા છે તો તમને ખબર છે આપણે ઈ સેલ બરાબર કયું સૂત્ર મૂકીએ? E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ એનોડના આયનની સાંદ્રતા એટલે છેદમાં કેથોડના આયનની. હવે C1 અને C2 સાંદ્રતામાં જ ફેરફાર છે ખાલી. તો જે સાંદ્રતા ઓછી હશે ને, જે સાંદ્રતા કેવી હશે? ઓછી હશે. જે સાંદ્રતા ઓછી હશે એ એનોડની હશે, અથવા તો એનોડની સાંદ્રતા ઓછી જ હશે, એને આપણે સાંદ્રતા C1 કહી દઈએ છીએ, અને વધુ સાંદ્રતા હશે ને એ કેથોડ હશે બરાબર છે. અથવા તો જે દ્રાવણ સાંદ્ર છે એને કેથોડ તરીકે લેવાનું અને મંદ છે તેને એનોડ તરીકે લેવાનું. એટલે અહીંયા એનોડના આયનની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા, ખાલી સાંદ્રતામાં જ ફેરફાર છે બરાબર છે. હવે બે કોષ સરખા છે એટલે E0 સેલ જે છે એ તમને ખબર છે 0 થશે બરાબર. તો ફાઇનલ સૂત્ર આવશે સાંદ્રતા કોષનું, E સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીંયા માઇનસ આવે 0.059 અપોન 2
બરાબર છે. C1 ના છેદમાં C2 છે, પણ જો C2 ના છેદમાં C1 કરો તો અહીંયાથી માઇનસ નીકળી જાય અને અહીંયા પ્લસ થઈ ગયો છે. બરાબર છે. એટલે બે સૂત્ર સરખા જ છે, સાચા જ છે, ખોટા નથી. ખાસ ધ્યાન રાખજો. જો C2 સાંદ્રતા વધારે હશે અને C1 ઓછી હશે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. ખાસ ધ્યાન રાખજો. મોટાભાગે કેથોડ અને આયનની સાંદ્રતા વધારે હોય અથવા તો વધારે સાંદ્રતા છે અને કેથોડ તરીકે લેવો, ઓછી સાંદ્રતા છે તેને એનોડ તરીકે લેવો. તો આ તમારે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર છે. એટલે આ ખાસ જોવાનું છે. તો આપણે આ સાંદ્રતા કોષની વાત કરી દોસ્તો. તો સાંદ્રતા કોષ અને એના દાખલાની પ્રેક્ટિસ ખાસ અને ખાસ તમારે કરવાની છે. જો સાંદ્રતા કોષમાં ઘણી વખત સાંદ્રતાને બદલે દબાણ આપી દે. ધારી લો કે આ કોષ છે, આ તમને આપી દીધો છે. જો આ તમને કોષ આપ્યો જ છે, પ્લેટિનમ છે, H2 છે, એમાં H2 નું દબાણ P1 છે. આ બાજુ પ્લેટિનમ છે, અહીંયા H2 છે, આ બાજુ દબાણ P2 છે. આ બે બાજુ HCl નું દ્રાવણ જ છે, એટલે સાંદ્રતા કોષ જ છે, પણ દબાણ અલગ અલગ છે. તો દબાણમાં ખાસ ધ્યાન રાખજો. દબાણમાં P2 ના છેદમાં P1 આવશે. બરાબર છે. સાંદ્રતા તો C1 ના છેદમાં C2 આવતી હતી. સાંદ્રતા C1 ના છેદમાં C2 આવતી હતી. દબાણ છે તો P2 ના છેદમાં P1 આવશે. એ ખાસ તમે ધ્યાન રાખજો. એટલે દબાણ જે છે એ P2 ના છેદમાં P1 આવશે. જો દબાણ કદાચ આપ્યું તો, રેર કેસમાં, આ નથી આપ્યું ત્યાં સુધીમાં ક્યારેય, પણ આ તો કદાચ આપી દીધું તોની વાત છે. બરાબર. આ સાંદ્રતા કોષના દાખલાની આ ગણતરી છે, તો પ્રેક્ટિસ કરજો તમે. બરાબર છે. તો અને તો જ આવડશે. ચાલો, હવે સૌથી મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે જે પ્રશ્ન પૂછાતા હોય તેવો પોર્શન આપણે આવ્યા છીએ. ફેરાડેનો નિયમ બહુ જ અગત્યની વસ્તુ છે. તમને ખબર છે કે વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજો કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ધ્રુવો પર જે નિપજો મળે છે વિદ્યુત વિભાજન કોષમાંથી, બરાબર છે, વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. નિપજનો જથ્થો એટલે W પસાર કરેલા જથ્થા વિદ્યુત ભારના જથ્થા Qના સમપ્રમાણમાં હોય છે. તમને ખબર જ છે Q ઇઝ ઇક્વલ ટુ IT, અને આપણું ફાઇનલ સૂત્ર જે છે W ઇઝ ઇક્વલ ટુ ZIT. આ ZIT ના છેદમાં 96,500. આ મોસ્ટ અને મોસ્ટ બહુ જ અગત્યનું સૂત્ર જે છે. આપણો શોર્ટકટ પણ છે. બોર્ડની પરીક્ષામાં પણ આ શોર્ટકટ તમે યુઝ કરી શકો છો. WZ બરાબર તમને ખબર છે. આ Z બરાબર અણુભાર ભાગ્યા સંયોજકતા આવશે. અણુભાર ભાગ્યા શું આવશે? સંયોજકતા. અણુભાર ભાગ્યા એની સંયોજકતા જે થતી હોય તે, ઉદાહરણ તરીકે કોપર હોય તો કોપરનો અણુભાર લખવાનો, છેદમાં એની સંયોજકતા કેટલી આવે? +2 આવે. તો એ તમને Z મળી જશે. શું મળી જશે? Z મળી જશે. અણુભાર ભાગ્યા સંયોજકતા. એટલે આપણે અહીંયા તુલ્યભાર કહી દઈએ તો પણ ચાલે. તો W બરાબર અહીંયા Z આવશે, આને આપણે I કહીએ, આને T કહીએ, છેદમાં 96,500. આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. ખાસ યાદ રાખી જ લેવું પરફેક્ટ અને મસ્ત રીતે, કારણ કે આનો દાખલામાં બહુ જ ઉપયોગ થાય છે. કેમ કે દાખલો ગણવાનો થાય છે તો ઘણી વખત આ શોર્ટકટમાં સીધો જવાબ આવી જાય છે. કેમ કે આપણે W ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી જો આ ઘણી રીતે આનો ઉપયોગ થાય છે. આપણે W ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, MIT છેદમાં 96,500, અને અહીંયા સ્મોલ n પણ લખી શકીએ. સ્મોલ n એટલે સંયોજકતા થશે. સ્મોલ n એટલે શું થશે? સંયોજકતા. એસિડિકતા, બેઝિકતા અથવા શું થશે? સંયોજકતા થશે. બરાબર છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ સૂત્રથી પણ તમે યુઝ કરી શકો છો. કેમ કે અહીંયા ઘણી વખત આ વજનના છેદમાં અહીંયા અણુભાર, આને હું નીચે લઈ લઉં તો આ થઈ જાય, અને અહીંયા Z ગુણ્યા T છેદમાં આ જે છે n એટલે સંયોજકતા ને 96,500. આ જુગાડ કરીને અહીંયા મોલ પણ મળી શકે છે. અહીંયા સમય T પણ મળી શકે છે. આ બધા જ જે છે, બરાબર છે, આ તમે લઈ શકો છો. અહીંયા એક મિનિટ, અહીંયા આવશે. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો બધી જ. તો આ વજન શોધવા માટે બેસ્ટમાં બેસ્ટ સૂત્ર જે છે, એના પછીનું સૂત્ર જે છે તમને આપ્યું છે, જોજો બરાબર. એના પછીનું સૂત્ર તમને આપ્યું છે W1 ના છેદમાં W2. આ પણ અગત્યનું છે. W1 ના છેદમાં W2 એટલે કે ધારી લો કે કોઈ પણ એક ધાતુ, બે વિદ્યુત ધ્રુવ જે છે, અહીંયા તમને ખબર છે આવી રીતે બે કોષ આપેલા છે. આ બે કોષ આપેલા છે. બે કોષની અંદર બે વિદ્યુત ધ્રુવ છે. આની અંદર એક કોપરનો વિદ્યુત ધ્રુવ છે અને આની અંદર એક એલ્યુમિનિયમ જે છે.
અહીંયા કોપર ધાતુ મળે છે અને અહીંયા એલ્યુમિનિયમ ધાતુ મળે છે, ધારી લો કે બરાબર છે. તો એક ધાતુનું વજન તમને કહી દીધું છે, એનો તુલ્ય ભાર ખબર છે, તો બીજી ધાતુ કેટલી મળશે, W2 કેટલું મળશે એ તમે કહી શકો. એટલે W1 ના છેદમાં W2, E1 ના છેદમાં E2 અથવા Z1 ના છેદમાં Z2, E1 ના છેદમાં E2. આ સૂત્ર બહુ જ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો, આ પણ પરીક્ષા માટે ઉપયોગી છે. હવે અને વધારેમાં વધારે ઉપયોગી આ નિપજનું ટકાવાર પ્રમાણ. દોસ્તો આ ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત સ્ટુડન્ટ આ નથી યાદ રાખતા, નિપજનું ટકાવાર પ્રમાણ, નિપજનો પ્રાયોગિક જથ્થો, નિપજનો કયો જથ્થો આવશે, પ્રાયોગિક જથ્થો છેદમાં નિપજનો સૈદ્ધાંતિક જથ્થો. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે અને ગુણ્યા 100 કરી દેવાનું છે, બરાબર છે. તો આ એક પણ ખાસ અગત્યનું છે. અને એના પછી સૌથી અગત્યની વસ્તુ કયા વિદ્યુત ધ્રુવ પર કઈ નિપજ મળે છે, બરાબર છે, તે આપણે જોઈએ છે. તો અહીંયા તમે જોઈ શકો છો NaCl જે છે એનું વિદ્યુત વિભાજન કરો, પીગલિત NaCl તો 100% Na અને Cl જ મળે, એનોડ અને કેથોડ. સાંદ્ર NaCl હોય તો 1 લો K, હા આપણે વાત થઈ ગઈ, 1 લો એનોડ પર ક્લોરીન અને કેથોડ પર હાઇડ્રોજન K, હા આ વાત થઈ ગઈ. મંદ હોય તો 100% પાણીનું જ વિદ્યુત વિભાજન થાય એટલે O2 ને H2 જ મળે, ખબર જ છે તમને. સેમ કન્ડિશન જેવી NaCl વાળી વાત હતી એવી જ KCl વાળી વાત છે, બરાબર છે. એમાં તે સાંદ્ર NaCl હોય તો 1 લો ને K, હા 1 લો K. મંદ હોય તો 100% પાણી એટલે કે O2 અને H2 જ, બરાબર છે, નવું કંઈ છે ને. હા સાંદ્ર હોય તો દ્રાવણમાં NaOH મળે છે એટલે દ્રાવણમાં અંદર pH વધે છે, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. પછી મંદ દ્રાવણ કોઈ પણ હોય, એટલે આ આખો જથ્થો કોઈ પણ હોય મંદ દ્રાવણ, તો એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન. આની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા તમારી યાદ રાખી જ લેવાની. પાણીનું વિદ્યુત વિભાજન થાય છે એની પ્રક્રિયા તમારી યાદ રાખી જ લેવાની. હમણાં આ તો જોઈ જ લીધું કે L2O3 હોય, ક્રાયોલાઇટ હોય તો એલ્યુમિનિયમ મળે કેથોડ પર અને એનોડ પર કોણ મળે, O2 અને CO2. હોલ હેરોલ્ડ પદ્ધતિ આપણે ભણી ગયા તે જ, બરાબર છે. અને KHF2 હોય અને નિર્જળ HF હોય તો F2 અને H2 મળે છે. આટલું યાદ રાખવાનું છે. તો આ એક અગત્યનું છે. પછી મેં તમને અલગથી જ સ્પેશિયલી આ લખાવેલા છે, તમને ખબર હોય તો. આ ટેક્સ્ટ બુકમાંથી આ તૈયાર નથી કરાવડાવ્યા અને અલગથી લખાવ્યા છે, બરાબર છે. NaClનું વિદ્યુત વિભાજન થાય તો શું મળે, મંદનું થાય તો શું મળે, સાંદ્રનું થાય તો શું મળે. આ એમાંથી તમે વાંચજો ખાસ, કારણ કે એ અગત્યના છે બધા જ, અને એમાંથી તમને ફટાફટ યાદ રહી જશે. આમાંથી તમે તૈયાર કરશો ને તો થોડીક વાર લાગશે તમારે, બરાબર. એટલે જો આ કોપર સલ્ફેટ વાળું બધું જે મેં લખાવ્યું છે ને, એનોડ પર કઈ મળશે, AO કેકો અને આ બધું લખાવ્યું છે તમને, બરાબર છે, CuSO4 વાળું, તો એ બધું તમારે એમાંથી તૈયાર કરવાનું છે, બરાબર છે. તો આ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ જે છે બેમાં શું ફેરફાર છે એક વખત ફટાફટ આપણે જોઈ લઈએ. કે વિદ્યુત રાસાયણિક કોષ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત રાસાયણિક કોષ જે છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ઓકે, એક જ મિનિટ. ચાલો, દેખાય છે ને દોસ્ત, બરાબર? ચાલો, તો હવે એના પછી રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર પ્રક્રિયા આપમેળે જ થાય છે. એમાં કોઈ ખાલી બે વિદ્યુત ધ્રુવ તમે જોડી દો એટલે પ્રક્રિયા થવા માંડે છે. વિદ્યુત વિભાજન કોષમાં આપણે બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડવા પડે છે, તો આપણે વિદ્યુત પ્રવાહ આપવો પડે છે, બરાબર છે. એટલે આ ખાસ બે વિદ્યુત ધ્રુવો જુદા જુદા પાત્રમાં હોય છે વિદ્યુત વિભાજન કોષમાં, ખબર, એનોડ અને કેથોડ અલગ અલગ હોય, જ્યારે આમાં બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય છે વિદ્યુત વિભાજન કોષની અંદર. તમને ખબર છે બેટરીના એનોડ પર ઋણ વીજભાર હોય, કેથોડ પર ધન હોય. આમાં બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ તેને એનોડ, બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીએ તેને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ક્ષાર સેતુની જરૂર પડે છે, આમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી, બરાબર છે. ઉદાહરણ કયા, ડેનિયલ કોષ, સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ. આમાં કયો આવશે ભાઈ, સોડિયમ, એલ્યુમિનિયમ, ક્લોરીન. આનું વિદ્યુત વિભાજનથી આપણે જે મેળવીએ છીએ તે આવશે. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે એના પછીનો પોર્શન જે છે વાહકતા વાળો છે.
તો વાહકતાને થોડીક ફટાફટ જોઈ લઈએ. આપણે સિલેબસમાંથી આ વખતે નીકળી ગઈ છે, બરાબર છે, પણ થોડીક ફટાફટ આપણે વાહકતા એક વખત જોઈ લઈએ. જો કે આ તમારે ફિઝિક્સમાં પણ આવી જ ગયું છે, બરાબર છે, કે વાહકતા જે છે આર ચલે છે, બરાબર છે, એલ બાય એ. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તમારે આટલું યાદ રાખવાનું, એક જ સૂત્ર યાદ રાખવાનું, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય શું આવશે એ, બરાબર છે. આટલી સીધી જ વસ્તુ યાદ રાખવાની છે. અને આના ઉપરથી જો અવરોધ જે છે, અવરોધના વ્યસ્તને શું કહીશું આપણે? વાહકતા, એટલે 1/r. તો આરની જગ્યાએ હું શું મૂકી દઉં? રો એલ બાય એ. હવે અહીંયા 1/ρ બરાબર કપ્પા કે મૂકવામાં આવે છે, એટલે જી બરાબર શું થશે? કપ્પા કે. અહીંયા શું થશે? એ ના છેદમાં શું થશે? એલ. આ રીતે તમે લઈ શકો છો અને કેને સૂત્રનું કરતા બનાવી શકો છો, બરાબર છે. એટલે આ સીધું જ તમારે યાદ રાખવાનું છે. આનું પણ મેં તમને ચોરસ કોષ્ટક બનાવીને તૈયાર કરાવડાવ્યું છે. એ મેં તમને લખાવ્યું છે, ચારેય વસ્તુ અલગ અલગ લખાવડાવી છે, તો એમાંથી તમે તૈયાર કરજો. ચારેય વસ્તુ સામસામે સરખામણી છે. અવરોધની સામે વાહકતા, અવરોધ પછી વિશિષ્ટ અવરોધ, બરાબર છે, વાહકતાની નીચે વિશિષ્ટ વાહકતા, એના એકમ, ચારે ચાર વસ્તુ જે છે તો એ સાથે તૈયાર કરવાની રહેશે. અને છેલ્લું જે છે તુલ્ય વાહકતા, બરાબર છે, લેમડા એમ, બરાબર છે, તુલ્ય વાહકતા બરાબર 1000 ગુણ્યા કે છેદમાં નોર્માલિટી. અને મોલર વાહકતા હોય તો અહીંયા મોલારિટી આવશે. 1000 કે ગુણ્યા શું આવશે? 1000. અહીંયા મોલારિટી આવશે, એમ આવશે, બરાબર છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોહલરોસ આ બધી વસ્તુ જે છે વાળો પોર્શન એક વખત તોય છતાં નીકળી ગયેલો છે, તોય છતાં એક વખત રીડ કરી લેજો વ્યવસ્થિત રીતે, જેથી તમારે કોઈ વાંધો આવે નહીં, બરાબર છે. કે પ્રબળ વિદ્યુત વિભાજનની વાહકતા, નિર્બળની આલેખ છે, MCQ આવી જાય તો કોઈ ટેન્શન રહે નહીં, બરાબર છે. તો આટલું વ્યવસ્થિત અને પૂરેપૂરું તમે તૈયાર કરી નાખજો. ઓકે.